નમસ્કાર. ધોરણ 1 વિષય ગણિત અને એમાં અધ્યયન સંપુટ સોલ્યુશન માર્ગદર્શનમાં તમારું સ્વાગત છે. અહીંયા અધ્યયન સંપુટનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જોઈએ આપણે એમાં તો એકમની અંદર આપણે પહેલાં વાત કરવી છે પુનરાવર્તન. પુનરાવર્તન નંબર 3. એમાં નંબર 1 સમજો અને લખો. જોઈએ તો અહીંયા શું આપેલું છે તો કે અહીંયા 2 ચિત્રો આપેલા છે અને 2 ચિત્રોના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. ઝાડથી નજીક કોણ છે? સસલું. ઝાડથી દૂર કોણ છે? કાચબો. કયું પ્રાણી ઊંચું છે? ઊંટ. અને કયું પ્રાણી નીચું છે? બકરી. બરાબર. ચલો આગળ જોઈએ. નંબર 2. નંબર 2ની અંદર કીધું છે કે લાંબી વસ્તુ પર સાચાની નિશાની અને ટૂંકી વસ્તુ પર ખોટાની નિશાની કરો. તો અહીંયા આપણે જોઈએ તો લાંબી વસ્તુ કઈ છે? તો લાંબી વસ્તુ છે એ વાંસળી છે. તો વાંસળીની અંદર આપણે સાચાની નિશાની કરીશું અને પેન્સિલ છે એની આગળ આપણે ચોકડીની નિશાની કરીશું. એવી જ રીતે ટ્રેનની સામે ખરાની નિશાની કરીશું અને બસની સામે ખોટાની નિશાની કરીશું, કારણ કે એના પ્રમાણમાં ટૂંકી છે એટલા માટે. એવી જ રીતે જાડી વસ્તુ અને પાતળી વસ્તુ છે એના માટે આપણે કરવાનું છે. તો જે જાડી વસ્તુ છે એ ખરાની નિશાની અને જે પાતળી વસ્તુ છે એમાં ખોટાની નિશાની. નંબર 4. ઉપર હોય તેના પર. તો અહીંયા ઉપર હોય એના ઉપર ખરાની નિશાની અને નીચે હોય એના ઉપર ખોટાની નિશાની. તો અહીંયા ઉપર ખરું અને અહીંયા નીચે એટલે ખોટું. પેટર્ન આગળ વધારો. પેટર્ન આગળ વધારવાની વાત કરે છે. તો પેટર્ન આગળ વધારવાની અંદર જોઈએ આપણે તો જોઈ શકાય છે કે પહેલાં જે શું હતું? ત્રિકોણ, પછી ગોળ, પછી ચોરસ, પછી ત્રિકોણ. તો હવે શું આવશે? તો કે હવે ગોળ આવશે. ત્યાર પછી શું આવશે? તો કે ચોરસ આવશે. બરાબર. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આપ્યું છે, પહેલાં આપ્યું છે બેટ, પછી હોકી, દડો. બેટ, હોકી અને દડો. બરાબર. અહીંયા આપ્યું છે 2 આંખો, 2 આંખો અને મોઢું, 2 આંખું, મોઢું અને નાક. તો એવી જ રીતે 2 આંખું, 2 આંખો અને મોઢું, 2 આંખું, મોઢું અને નાક. આવી રીતે પેટર્ન આગળ વધારવાની છે. અહીંયા આગળ વધારવાની પેટર્નમાં જોઈએ તો અહીંયા શું ફેરફાર છે? અંકમાં ફેરફાર છે. 10, 20. અહીંયા શું આવશે? 30. અહીંયા 40 આવશે. 50, અહીંયા 60 અને 70. એવી જ રીતે અહીંયા જોજો શું ફેરફાર થાય. એ 10નો ફેરફાર હતો. અહીંયા 11 પછી 13 એટલે 2 વધ્યા. 13 ને 2 15. એટલે બબે વધારતા જવાનું અને સંખ્યા બોલતું જવાનું અને લખતું જવાનું છે. આપ્યા મુજબ લખો. અહીંયા આપણને કીધું છે કે આપ્યા મુજબ લખો. તો અહીંયા આપણને એક સૂચના છે કે આ 1, તો એને શબ્દમાં લખ્યો 1 1 1 1 1. કેટલી વાર લખવાનો છે? 1 2 3 4 ને 5. 5 વાર લખવાનું છે. એવી જ રીતે 2. તો અહીંયા આપણે આખી લાઈનમાં 2 2 2 લખવાના. 3 આપ્યા તો 3 3 લખવાના. 4 આપ્યા તો 4 4 લખવાના. 5 આપ્યા તો 5 5 લખવાના. તો આવી રીતે આપણે શેક સુધી 1 થી 8, ત્યાર પછી 8 પછી આપણે જોઈએ તો 9 10 11 12 13 14 15 16 અને 17. ત્યાર પછી આગળ જોઈએ 17થી તો 18 19 અને 20. તો આપણે 20 સુધી આ લખવાનું છે સરસ અને સુંદર અક્ષરે. બરાબર. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું છે કે પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે? સાચા જવાબની સામે ટીક કરો. બરાબર. ખાનામાં ટીક કરવાનું છે. તો અહીંયા આપણને જે આપ્યું છે એમાં જોઈએ તો આ જે છે એ સાચું છે, જે આપણે અહીંયા દર્શાવ્યું છે. બરાબર. એવી જ રીતે બીજામાં જોઈએ તો બીજાની અંદર આપણે આ પેટર્ન આવશે. એટલે કે એમાં સાચું કયું છે? તો કે એમાં સાચું જે છે એ 3જા નંબરનું આર્યું છે. ચાલો રંગોળી પૂર્ણ કરીએ.
અહીંયા રંગોળી આપી એને પૂર્ણ કરવાની છે, એટલે આપણને અહીંયા આપી હતું તો આપણે આ ચોરસ જે બોક્સ છે એને પૂરું કર્યું એક વખત, બરાબર. એની અંદર લીટા કરવાના હતા તો આ રીતે આડું અને ઊભું લીટું કર્યું, આ રીતે આમ કરી આમ ચોરસ બનાવ્યું. એવી જ રીતે અહીંયા જે બાકી હતું એ અહીંયા કરવાનું હતું અને દીવડા દોરવાના હતા, એ દીવડા દોરવાના રે, બરાબર. તો આવી રીતે તમારે આ રંગોળી અધૂરી જે છે એ પૂરી કરવાની છે. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર કીધું છે કે ભાઈ સાચી સંખ્યા ઉપર સાચાની ટીક કરો. તો સાચી સંખ્યા કઈ રીતે? તો કે અહીંયા જે લખેલી છે એમાં અહીંયા કઈ છે એ જોવાનું છે. તો અહીંયા જોઈએ આપણે ટીક કરેલા છે, તો અહીંયા પહેલાંમાં પહેલું આ જે 19 છે એ 29 છે એ અહીંયા આવશે, 84 છે એ અહીંયા આવશે, ત્યાર પછી 67 છે, કયા છે 67, તો અહીંયા 51, તો અહીંયા નંબર 10 શોધો. અહીંયા આપણે શોધવાનું છે, તો અહીંયા જે શબ્દો આપેલા એ શોધીએ તો અહીંયા બનશે 68, 14, 15 અને 22. ત્યાર પછી બીજું શું બને? તો કે 20 પણ બને અને અહીંયા બનશે 11, અહીંયા બનશે 14. જે સંખ્યા નીચે આપેલી છે આ બધી જ સંખ્યાઓ અહીંયા ઉપર બને છે, જે આપણે લખી અને અત્યારે દોરી છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 11. એમાં કીધું છે કે ખૂટતા અંક પૂરો. તો ખૂટતા અંકની વાત કરી છે તો 53 આપેલા છે, તો પછી શું આવશે? અહીંયા 54, 55 આપે તો 56, 57 આપે તો 58, 83, 85 અને 87, 92, 94 અને 95 અને 97. આ રીતે અંક પૂરવાના છે. આપેલ અંકને શોધીને જોડ બનાવવાની છે. હવે જોડ બનાવીએ આપણે. જોડ બનાવીએ તો કઈ રીતે બનાવી શકાય? તો અહીંયા કીધું છે 74, તો આ 74, 47 તો 47, 86 અહીંયા, 68 અહીંયા, 98 અને 89. પ્રશ્ન નંબર 13. સંખ્યા લખો. અહીંયા કઈ સંખ્યા લખવાની કીધી છે? તરત પહેલાંની, તરત પછીની અને વચ્ચેની. તો અહીંયા વચ્ચેની જે છે અહીંયા લખવાની છે, તરત પહેલાંની એટલે કે આગળના સાઈડમાં લખવાની છે અને તરત પછીની પાછળની સાઈડ લખવાની છે. આવી રીતે, તો આવી રીતે આપણે આગળ, પાછળ અને પહેલાંની, આગળ, પાછળ અને વચ્ચેની સંખ્યાને લખવાની છે. જોઈએ આગળ. તો પ્રશ્ન નંબર 14. પ્રશ્ન નંબર 14ની અંદર સૂચના છે કે 81 થી 90. કેટલા? 81 થી 90ની વચ્ચે જે સંખ્યાવાળા ચિત્રોમાં રંગ પૂરો. કયા ચિત્રોમાં રંગ પૂરીશું? તો અહીંયા આપણે જોઈએ તો તમારે એમાં 81 થી કીધું એટલે 82 આમાં પૂરવાના, આમાં પૂરવાના, ત્યાર પછી આમાં રંગ પૂરવાનો, 85માં રંગ પૂરવાનો અને 87માં રંગ. આટલામાં તમારે રંગ પૂરવાના છે. લાલ રંગ પણ પૂરી શકો, લીલો પણ પૂરી શકો, તમને જે ગમે એ સરસ મજાનો રંગ પૂરી શકો છો. પ્રશ્ન નંબર 15. 15ની અંદર કીધું છે કે ગણો અને સાચા અંક ઉપર ગોળ કરો. તો ગણીએ તો સાચો અંક કયો બને? આ બને. અહીંયા ગણીએ તો સાચો અંક કયો બને? આ બને. કારણ કે 10, 20, 30 અને 8, 38. એવી રીતે 1, 2, 3, 4 અને 1, 2, 3, 4, 5, 6, 6 ચોક 24 થાય છે. એટલા માટે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો. સૌથી મોટી સંખ્યા કઈ આમાં? 58, 87, 86, 74, 53 અને 92. સૌથી નાની સંખ્યા પર ગોળ કરો. તો નાની સંખ્યા કઈ? 17, 24 અને 32. તો અહીંયા આપણું આ અધ્યયન સંપુટનું સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. આવા જ અધ્યયન સંપુટ માર્ગદર્શન વિડીયો મેળવવા માટે અને અમારી સાથે જોડાયેલા રહેવા માટે અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.